સાહેબ આ રોડ કેમ બેસી ગયો? સાહેબ આ માટી ભીની છે, પાણી આવ્યું એને લીધે બેઠું છે. અચ્છા, તો આ પાણી ક્યાંથી આવ્યું? એ નહીં ખબર, એ જ શોધતા છે અહીંયા. અચ્છા, રોડ કેટલા દિવસ પહેલા બનાવ્યો? રોડ ડિપાર્ટમેન્ટને પૂછો સાહેબ. રોડ કેટલા દિવસ પહેલા બન્યો છે કે ખબર પડી છે પ્રાથમિક દ્રષ્ટિએ? અઠવાડિયું. તો પ્રાથમિક દ્રષ્ટિએ કોઈને ભૂલ લાગે છે? કારણ કે હાઇડ્રોલિક વાળા એવું કહે છે ને શું કે અમને અમારું કામ કરવા દેશો તો ખબર પડશે ને કે શું થયું છે. કામ તો અમે તો ખાલી કેમેરો ચાલુ છે, માઇક છે, 2 મિનિટનો ઇન્ટરવ્યુ લઈને નીકળી જશે. અમે કામ અટકાવવા નથી આવ્યા છે. અમે તો ખાલી તમે બિઝનેસમાંથી છો એટલા માટે પ્રશ્ન કરી રહ્યા છે કે હવે તપાસ તમે જ કરવાના છો. તો આમાં કંઈ લાગે છે કે બહાર આવશે? આવશે ને. અને એ વાહન ચાલકો, સારી વસ્તુ એ રહી છે કે ડમ્પર આની અંદર ફસાયો હતો. જો કોઈ 2 વ્હીલર કે 4 વ્હીલર વાળો હોત તો સાહેબ જાનહાનિ પણ થઈ શકતે, પણ ડમ્પર મોટો હતું જેથી કરીને કોઈ જાનહાનિ ના થઈ. ડમ્પર જ ફસાયો હતો અને ડમ્પર ફસાઈ ગયા પછી જેસીબીની મદદથી એને બહાર કાઢવામાં આવ્યું હતું. તો આ પદ્ધતિ છે સુરત મહાનગરપાલિકાની કામ કરવાની. અધિકારીઓ સ્પષ્ટ રૂપે કોઈ જવાબ નથી આપતા. વિજિલન્સની ટીમ આવી છે કે હજુ સુધી તપાસ શરૂ કરી છે. ડ્રેનેજવાળા જે આપણે હાઇડ્રોલિક વિભાગવાળા છે એ કહે છે કે અમે તો લાઈન નાખીને અહીંયા પાણીએ ચાલુ નહોતું કર્યું, પછી ફરી અલગથી કંઈક પાણી લીકેજ થઈ ગયો અને એના કારણે આ પરિસ્થિતિ સર્જાઈ છે. રોડ થોડા દિવસ પહેલાં જ બન્યું હતું એટલે એકબીજાને ખો આપી રહ્યા છે. અને એ વાત તપાસની, તો તપાસ સુરત મહાનગરપાલિકાની ક્યારેય પૂરી થતી નથી. સુરત મહાનગરપાલિકા સુધરતી નથી કે સુરત મહાનગરપાલિકાને કોઈ સુધરવા દેતું નથી? આ એક પ્રશ્ન એટલા માટે છે કે સુરત મહાનગરપાલિકાના ક્યાંક ડેમોલિશનના વિવાદ છે, ક્યાંક પાણી ભરાવાના વિવાદ મોન્સૂનમાં આવવાના છે, તો ક્યાંક રોડ રસ્તા બેસવાના પણ વિવાદ છે. અત્યારે ગુજરાત તકની ટીમ સુરતના ડિંડોલી વિસ્તારમાં છે અને તસવીરોના માધ્યમથી હું આપને જે રિપોર્ટ બતાવવા જઈ રહ્યો છું, ગ્રાઉન્ડ રિપોર્ટ, એ આપ જોઈ શકો છો કે આ ડિંડોલી વિસ્તારમાં જે રોડ બનાવવામાં આવ્યો હતો થોડાક દિવસ પહેલાં, એમ કહી શકીએ તો 5-6 દિવસ પહેલાં જે રોડ બનાવવામાં આવ્યું હતું, એ રોડનું હવે અહીંયા ખોદકામ એટલા માટે થઈ રહ્યું છે કારણ કે આ રોડ બેસી ગયો હતો. અહીંથી પસાર થતો એક ડમ્પર પણ એ રોડમાં ધસી ગયો હતો અને આ રોડ જે છે હાલ આપ જોઈ શકો છો અહીં જેસીબીની મશીનો દ્વારા ખોદકામ કરવામાં આવી રહ્યું. થોડા દિવસ પહેલાં રોડ બનાવવામાં આવ્યું હતું. આખો રોડ જે છે થોડા દિવસ પહેલાં જ બનાવવામાં આવ્યું હતું અને મહાનગરપાલિકાના જે અધિકારીઓ છે એમની જે જાંબાજી છે, જે ઈમાનદારી છે, આ રોડ બનાવ્યો છે એમાંથી દેખાઈ આવે છે. કારણ કે રોડ જે બનાવવામાં આવ્યું હતું થોડા દિવસ પહેલાં એ હાલ ધસી ગયો છે અને મહાનગરપાલિકાની જવાબદાર અધિકારીઓ છે એ ધ્યાન ના દીધું હોય તો એવું લાગી રહ્યું છે. આખો આપ જોઈ શકો છો, આખો જે રોડ છે એ થોડા દિવસ પહેલાં બનાવવામાં આવ્યું હતું અને આ જે પોપડા છે અત્યારે આપ જોઈ શકો છો રોડના સ્પષ્ટપણે દેખાઈ રહ્યા છે. હાથથી બી તૂટી જાય પોપડા છે. ડામર બતાવે છે તમને કે આ થોડા દિવસ પહેલાં જ રોડ બનાવવામાં આવ્યું હતું. થોડા દિવસ પહેલાં જ રોડ બનાવવામાં આવ્યું હતું સાહેબ અને આ થોડા દિવસમાં જ આ બેસી ગયો છે. તો હજુ તો મોન્સૂનની આખી સિઝન બાકી છે તો સુરતના રસ્તા ઉપર તમે જાન જોખમમાં નાખીને જ ચાલવું પડશે કારણ કે આ રોડ ખબર નહીં ક્યાં બેસી જશે. ના અધિકારીઓ જોઈ શકો છો આપ, આખો જે ખાડો છે કેમ કે આ ખાડો પડ્યો અને રોડ બેસી ગયો અને અહીંથી પસાર થતો ડમ્પર પણ બેસી ગયો હતો અને જે ડમ્પર બેસી ગયો હતો ત્યારબાદ એની તસવીરો સામે આવી છે અને જે અધિકારીઓ છે એની સાથે પણ આપણે વાત કરવાની કોશિશ કરીશું. પટેલ સાહેબ, એમની સાથે પણ આપણે વાત કરવાની કોશિશ કરીશું શું કહી રહ્યા છે. અરે સાહેબ, તમને કામ જ કરવા દઈશું, તમને ક્યાં અટકાવવા આવ્યા છે? તો સાહેબ જે થોડું કામમાં છે તો સાહેબ તમે કયા ડિપાર્ટમેન્ટથી છો? હાઇડ્રોલિકમાંથી. સાહેબ આ રોડ કેમ બેસી ગયો? સાહેબ આ માટી ભીની છે, પાણી આવ્યું એને લીધે બેઠું છે. અચ્છા, તો આ પાણી ક્યાંથી આવ્યો? એ નહીં ખબર, એ જ શોધતા છે અહીંયા. અચ્છા, રોડ કેટલા દિવસ પહેલા બનાવ્યો હતો? રોડ ડિપાર્ટમેન્ટને પૂછો સાહેબ. અચ્છા, 3-4 દિવસ થઈ ગયા છે હમણાં બહેનોને. અચ્છા, તો હાઇડ્રોલિક ડિપાર્ટમેન્ટમાંથી છો ને આપ? હા. તો તમારું કામ પતી ગયું ત્યારબાદ રોડ બન્યું તેવું? હા, ત્યારબાદ રોડ બન્યો. અચ્છા, તો જે રોડ બનાવવાના લોકો છે તે ધ્યાન ના દીધું કેમ કે જે ત્યારે આવું કંઈ થયું જ નહોતું એટલે કંઈ ખબર નથી. અચ્છા, ને આ મેટલ નાખીને અઠવાડિયું 10 દિવસ તો રહ્યું હતું, પછી ડામર કર્યો છે. અચ્છા, ત્યાં સુધી કંઈ નહીં હતું અહીંયા. તો પાણી ક્યાંથી આવ્યું કંઈ ખબર પડી? કોઈ આઈડિયા નથી. ને તો અમે આટલી મહેનત શું કામ કરીએ ખોદતા? હમણાં જાતે આવ્યું હોત ત્યાં બંધ કરીને રેડી કરી દેત ને. તો અહીં કે ડ્રેનેજ નાખવાનું કામ શરૂ થયું, પાણી લાઈન નાખી શું નાખ્યું? પાણીની લાઈન. અચ્છા,
એ લાઈન શરૂ થઈ ગઈ હતી? ના, બાકી ચાલુ થવાની બાકી છે હજી. લાઈન સાહેબ શરૂ ના થઈ તો પાણી ક્યાંથી આવ્યું? બીજી લાઈન ખરી ને સાહેબ આ રોડ ઉપર. અચ્છા, તો પહેલાથી ધ્યાન ના દીધું એટલે? પણ સાહેબ જ્યારે ખાડો ખોદો, જ્યારે લાઈન લાગી ત્યારે પાણી નહીં આવ્યું હોય તો કેવી રીતના ધ્યાન આપીએ? ખાડો ખોદે ત્યારે પાણી આવે તો જ ખ્યાલ આવે ને કે લીકેજ છે અહીંયા, કે પાણી બહાર આવે તો. અને જે લાઈન આ બાજુથી બીજી લાઈન જતી હશે એ લીકેજ ના થાય? પણ સાહેબ એ જ નહીં, હમણાં તમને પાણી દેખાય છે? નથી દેખાતું ને? બરાબર. ત્યારે અમે જ્યારે ખોદ્યું ત્યારે આવું સૂકું હતું, અમે લાઈન નાખી. ઓકે, તો પટેલ સાહેબ તમારું આખું નામ શું? સુનિત કુમાર હસમુખભાઈ પટેલ. સુનિત કુમાર પટેલ સાહેબ છે, જે હાઇડ્રોલિક વિભાગમાં છે. અને હાઇડ્રોલિક વિભાગમાંનું જે કામ હતું એ પાણીની લાઈન નાખવાનું હતું. પહેલાં પાણીની લાઈન અહીંયા નાખી દેવામાં આવી હતી, ત્યારબાદ અહીં જે મટીરિયલ નાખવામાં આવ્યું હતું, અને ત્યારબાદ આ રોડ 4-5 દિવસ પહેલાં જે કહી રહ્યા છે બનાવવામાં આવ્યું હતું, અને રોડ અહીં બેસી ગયો છે. અને અત્યારે હું તસવીરો આપને આગળની બતાવવાની કોશિશ કરું છું. એ તસવીરો આપ જોઈ શકો છો. સુરત મહાનગરપાલિકાના અધિકારીઓ અત્યારે અહીંયા મોજૂદ છે, અને આ જોઈ શકો છો, આ રોડ જે છે અહીં પણ બેસી ગયો છે. આપ જોઈ શકો છો, આ રોડ અહીંયા પણ બેસી ગયો છે. અને આ જે ખાડો છે ને સાહેબ, જો આવા પોપડા નીકળે છે રોડમાંથી, અને અંદર ખૂબ આપ જોશો ને આખો હોલ જ છે આખો. અને રોડ જે બતાવે છે થોડા દિવસ પહેલાં જ બન્યું હતું. અને રોડ બનાવવાવાળા જે અધિકારીઓ છે, કર્મચારીઓ છે, કોન્ટ્રાક્ટરો છે, એમને ખબર નથી કઈ રીતે આ રોડ બેસી ગયો છે. આ જે હાઇડ્રોલિક વિભાગવાળા છે એ એવું કહી રહ્યા છે કે એમને તો કામ પોતાનું કરી દીધું હતું, પછી પાણી લીકેજ ક્યાંયથી થઈ ગયું છે, એના કારણે આ રોડ બેસી ગયો છે. હવે આ વિજિલન્સના અધિકારીઓ પણ અહીંયા આવ્યા છે. સુરત મહાનગરપાલિકામાં વિજિલન્સના અધિકારી છે જે તપાસ માટે અહીંયા આવ્યા છે, એની સાથે પણ વાત કરીશું. સાહેબ, કઈ રીતે રોડ બેસ્યો છે? એ હજી વાત ચાલે છે ઉપર. તમે વિજિલન્સમાંથી આવ્યા છો? હા, તો પણ બીજી ટીમ આવે પછી વાત કરી શકે ને. હજી તપાસ તો ચાલે છે. તપાસ ચાલે છે સર. હું એ જ પૂછવા માંગુ, આપ વિજિલન્સમાંથી આવ્યા છો? હા, હું એ પૂછવા માંગુ છું સાહેબ, શું કઈ રીતે બેસ્યું, શું ખબર પડી આપને? એક મિનિટ પછી ફોન કરું. અત્યારે તો ફિલહાલ એટલું ખબર પડી છે કે 1200 mm આપણે વોટર લાઈન નાખેલી હતી, ને મતલબ આપણે ચોમાસા પહેલાં જે વોટરિંગ કરવાનું હોય તે કરવામાં આવેલું છે. ને અત્યારે આ પરિસ્થિતિ થઈ છે, એટલી જ તપાસ કરવા આવ્યા છે. વિજિલન્સની ટીમમાંથી તો આપણી જવાબદારી વધી જશે તપાસની? વધી જશે, પણ આજે બપોરે બોલાવ્યા એટલે આવ્યા છે. એટલે બીજી ટીમ મારી છે સેમ્પલ લેવા વાળી, તે આવે ને જોઈએ એટલે કામ કરીએ. શું નામ છે? ધવલભાઈ. ધવલભાઈ, રોડ કેટલા દિવસ પહેલાં બન્યો છે, કે ખબર પડી છે પ્રાથમિક દ્રષ્ટિએ? અઠવાડિયું. તો પ્રાથમિક દ્રષ્ટિએ કોઈને ભૂલ લાગે છે? કારણ કે હાઇડ્રોલિક વાળા એવું કહે છે ને શું કે અમને અમારું કામ કરવા દેશો તો ખબર પડશે ને કે શું થયું છે. કામ તો અમે તો ખાલી કેમેરો ચાલુ છે, માઇક છે, 2 મિનિટનો ઇન્ટરવ્યુ લઈને નીકળી જશે. અમે કામ અટકાવવા નથી આવ્યા છે. અમે તો ખાલી તમે વિજિલન્સમાંથી છો એટલા માટે પ્રશ્ન કરી રહ્યા છે કે હવે તપાસ તમે જ કરવાના છો. તો આમાં કંઈ લાગે છે કે બહાર આવશે? આવશે ને, જે હશે તે પછી ખબર પડશે. સારું સાહેબ, આપ પોતાનું કામ કરો. અમને સમય આપ્યો એ બદલ આપનો આભાર. સુરત મહાનગરપાલિકાના વિજિલન્સની અધિકારી છે, વિજિલન્સની ટીમમાંથી છે. અને આ જે રોડ બેસી ગયો છે, જે થોડા દિવસ પહેલાં રોડ બન્યો હતો, કોઈ કહે છે 4 દિવસ પહેલાં રોડ બન્યું છે, કોઈ કહે છે અઠવાડિયા પહેલાં રોડ બન્યું હતું, તો એ રોડ છે ને આખો બેસી ગયો હતો. અને બેસી ગયા પછી ડમ્પર, જે આગળ ડમ્પર છે એ પણ હું આપણે બતાવવાની કોશિશ કરું છું. એ ડમ્પર અહીંથી મટીરિયલ લઈને જતો હતો, પસાર થતો હતો, ત્યારે આ ડમ્પર અહીંયા બેસી ગયો હતો. અને આ જે મટીરિયલ આપ જોઈ શકો છો, તે ડમ્પર ખાલી કરીને જેસીબીના મદદથી ડમ્પરને બહાર કાઢવામાં આવ્યો છે. તો મહામુસીબત. આ રનિંગ રોડ છે સાહેબ, અહીંયા રોજ હજારો વાહનો પસાર થતા હોય છે. 2 વ્હીલર હોય, 4 વ્હીલર હોય, હજારો વાહનોથી પસાર થતા હોય છે. અને એ વાહન ચાલકો, સારી વસ્તુ એ રહી છે કે ડમ્પર આની અંદર ફસાયો હતો. જો કોઈ 2 વ્હીલર કે 4 વ્હીલર વાળો હોત તો સાહેબ જાનહાનિ પણ થઈ શકતે, પણ ડમ્પર મોટો હતું જેથી કરીને કોઈ જાનહાનિ ના થઈ. ડમ્પર જ ફસાયો હતો, અને ડમ્પર ફસાઈ ગયા પછી જેસીબીની મદદથી એને બહાર કાઢવામાં આવ્યું હતું. તો આ પદ્ધતિ છે સુરત મહાનગરપાલિકાની કામ કરવાની. અધિકારીઓ સ્પષ્ટ રૂપે કોઈ જવાબ નથી આપતા. વિજિલન્સની ટીમ આવી છે કે છે હજુ તપાસ શરૂ કરી છે. ડ્રેનેજવાળા જે આપણે હાઇડ્રોલિક વિભાગવાળા છે એ કહે છે કે અમે તો લાઈન નાખીને અહીંયા પાણીએ ચાલુ નહોતો કર્યું, પછી ફરી અલગથી કંઈક પાણી લીકેજ થઈ ગયો, અને એના કારણે આ પરિસ્થિતિ સર્જાઈ છે. રોડ થોડા દિવસ પહેલાં જ બન્યું હતું, એટલે એકબીજાને ખો આપી રહ્યા છે.
અને એ વાત તપાસની, તો તપાસ સુરત મહાનગરપાલિકાની ક્યારે પૂરી થતી નથી અને એમાં કશું થવાનું નથી. સેમ કે આપણે સુરતના સડકો પર રસ્તા ઉપર ચાલવું હોય તો પોતાને ઉપર ચાલજો, ભગવાન પર ભરોસો રાખીને ચાલજો. સુરત મહાનગરપાલિકા પર ભરોસો રાખતા નહીં, કે કારણ કે મોન્સૂન આવવાનો છે, ગમે ત્યાંની પાણી ભરાશે, ગમે ત્યાં રોડ રસ્તા બેસી જશે. હજુ તો મોન્સૂન આવ્યો નથી એ પહેલાં જ સુરતના ડિંડોલી વિસ્તારમાં રોડ બેસી ગયો, ડમ્પર ફસાઈ ગયો. હવે તપાસની વાત કરવામાં આવી છે. તપાસ કંઈ થશે નહીં, કંઈ જવાબ આવશે નહીં, કારણ કે કોન્ટ્રાક્ટરો રાજનેતાઓના સપોર્ટર હોય છે. ને આપણે જાણીએ છીએ સુરતમાં થોડા દિવસ પહેલાં જે નાસિરનગરમાં થયું છે, મહાનગરપાલિકાના અધિકારી ઘટના સ્થળે છે. સુરત પોલીસની ટીમના એટલે એસઓજી ટીમના અધિકારીઓ, ડીસીપી કક્ષાના અધિકારીઓ, પીઆઈ ત્યાં ઉપસ્થિત છે, તો કોઈ તપાસ થતી નથી. મહાનગરપાલિકાએ નકારી દીધું કે નાસિરનગરમાં ડેમોલેશન નથી કર્યું. હવે તપાસ શરૂ કરી છે. તપાસમાં શું થશે કંઈ નક્કી નથી. બધી જ વસ્તુઓ વિડીયોમાં સ્પષ્ટ છે કે આ અધિકારીઓ ત્યાં ઉપસ્થિત હતા, પોલીસનો હોય કે મહાનગરપાલિકાનો હોય, છતાંય આજ દિન સુધી કોઈની ઉપર એક્શન લેવાયા નથી. તપાસના નામે સમય પસાર થઈ રહ્યો છે. સેમ આ ઘટનામાં પણ થશે. આ રોડ જે બેસી ગયો હતો, ડમ્પર જે આમાં સમાઈ ગયો હતો, ડમ્પરને બહાર કાઢી લેવામાં આવ્યો છે અને રોડ રસ્તા હવે વધારે પડતા ખોદવામાં આવી રહ્યા છે, જેથી કરીને એ તપાસ કરી શકાય કે આ રોડ કેમ બેસી ગયો છે. પણ 4 દિવસ પહેલાં સાહેબ કે અઠવાડિયે પહેલાં રોડ બન્યું હોય અને બેસી જતું હોય તો સુરત મહાનગરપાલિકાના ઉપર કઈ રીતે ભરોસો કરશો? સંજયસિંહ રાઠોડ, ગુજરાત તક, સુરત.